જય જીનેન્દ્ર બધાને। આજે આપણે મટર પનીરની પંજાબી સબ્જી બનાવીશું, એના સાથે લચ્છા પરાઠા અને જીરા રાઈસ બનાવીશું। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। એના માટે મેં 10 થી 12 કાજુ લીધા છે, 2-3 તેજ પત્તા લીધા છે, 4 મરચાં લીધા છે અને તજ લીધા છે અને ઇલાયચી લીધી છે। હવે આપણે પેનમાં ગેસ સ્ટાર્ટ કરીશું। એમાં 2 ટીસ્પૂન તેલ નાખીશું। આપણે આદુની જગ્યાએ સૂંઠ લીધી છે અને એમાં થોડા કાજુ પહેલાં ફ્રાય કરી દઈશું। આપણા કાજુ ફ્રાય થઈ ગયા છે। એમાં 2 ઇલાયચી, તેજપત્તા, મરચાં અને તજ બધું નાખી દઈએ અને મસાલાને થોડા ફ્રાય કરી દઈએ। મેં 12 થી 15 ટમાટર લીધા હતા, સવાર દીધા છે। હવે એને નાખીશું। હવે આપણે ટામેટાને થોડા ગળવા દઈશું। આપણે આટલા વટાણા લીધા છે, તેમાં થોડું પાણી લઈને એને બાફવા મૂકીશું 10 થી 12 મિનિટ। ટામેટા એકદમ મસ્ત ગળી ગયા છે। હવે એને ઠંડા થવા દઈએ અને પછી ગ્રાઇન્ડ કરીશું। ગ્રેવી ઠંડી થઈ ગઈ છે, હવે એને મિક્સરમાં લઈને ગ્રાઇન્ડ કરી દઈશું। ગ્રેવી બનીને રેડી છે। હવે આપણે વઘાર મૂકીશું અને શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું, બાકી બટર લઈશું અને બટર બળે નહીં નીચે એટલા માટે તેલ નાખ્યું છે। આપણે આ જે મસાલા કાઢ્યા હતા એ નાખી દઈશું અંદર પાછા। હવે ગ્રેવીને નાખી દઈશું। આપણે નાની ચમચી 5 ચમચી ધાણા જીરું નાખીશું, 1 ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી લાલ મરચું નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે આપણે મટર નાખી દઈશું એમાં, બોઇલ કરેલા। હવે આપણે પનીરના ક્યુબ કરીને નાખીશું, નાના નાના। થોડી આપણે કસ્તુરી મેથી નાખીશું। આપણી સબ્જી બનીને રેડી છે। હવે એમાં થોડું ઉપરથી ખાલી બટર નાખી દઈએ। આપણી સબ્જી બનીને રેડી છે। હવે આપણે જીરા રાઈસ બનાવીશું। આ માટે લોટ લઈ લીધો છે ઘઉંનો, એમાં મીઠું સ્વાદ અનુસાર નાખીશું। એની અંદર આપણે મોણ લઈશું 3-4 ચમચી। આપણે તેલ લીધું હતું આવી રીતે મુઠ્ઠી વરે એ રીતનું તેલ લેવાનું। હવે એને પાણી નાખીને આપણે લોટ બાંધી દઈશું। લચ્છા પરાઠા માટે પહેલાં પરોઠું આ રીતના વણી દેવાનું છે। એની પર આપણે બટર લગાવીશું, બધી જગ્યાએ આવી રીતે સ્પ્રેડ કરી દઈશું। હવે એની માટે આપણે પતલી પતલી લેયર કટ કરીશું આવી રીતે। હવે આ રીતના આપણે એક એક લેયર ભેગી કરતી જઈશું આવી રીતે। તમે જોઈ શકો છો એક એક પટ્ટી। આપણે ખુલ્લાને આમ વાળી દઈશું, તમે જોઈ શકો છો। અને એને સીધું આમ દબાઈને આમનું આમ જ એને વણી દઈશું। આ કિનારીને આમ અંદર લઈ લઈશું। લેયર તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત લેયર દેખાય છે બધી, એક એક લચ્છા નીકળીને બહાર આવશે। આપણે ગેસ ચાલુ કરી દીધો છે, એની પર આપણે પરાઠો મૂકી દઈશું। આપણી થાળી બનીને તૈયાર છે। મટર પનીરની સબ્જી, જીરા રાઈસ એન્ડ લચ્છા પરાઠા। લચ્છા પરાઠા બી તમને ખોલીને બતાવું કે પરાઠા એકદમ મસ્ત સરસ લચ્છા નીકળ્યા છે, જોઈ શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જોવા માટે। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।